બનાસકાંઠાના મતદારો જેનીબેન પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે? લવ મેરેજની હું 99% વિરોધી છું. કેમ કે 99% લવ મેરેજ રહ્યા એ ખોટા હોય છે, 1% જ સાચા હોય છે. 2017 ની માનતાઓ હજી સુધી મારી ચાલે છે. એક ભારતીય જનતા પાર્ટીનો જે અહંકાર હતો એ અહંકારને ઠેકાણે લાવવા માટેનું કામ એ ગુજરાત ને દેશના મતદારોએ કર્યું. હવે શું જેનીબેન નજીકના ભવિષ્યમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોવાઈ રહ્યા છે? કોઈ નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો માધ્યમ ન્યૂઝ અને હું છું પ્રવીણ જોશી. આજે આપણે આપણી વચ્ચે બનાસના બેન એવા ગેનીબેન છે, આપણે એમની જોડે વાત કરીશું. કારણ કે જેટલી ચર્ચા 25 સીટ ભાજપ હારી છે એટલી નથી, એની સામે ગેનીબેન એક એવા બેન છે કે જે એક જ સીટ જીતીને પણ કોંગ્રેસમાં પ્રાણ પૂર્યા છે. આપણે ગેનીબેન જોડે વાત કરીશું. બેન નમસ્કાર, આપનું સ્વાગત છે. આભાર. બેન, આ ચૂંટણીમાં તમે જે શરૂઆત કરેલી પંચાયતથી પાર્લામેન્ટ સુધી એ વિશે આપ દર્શક મિત્રોને શું કહેશો? આમ તો જાહેર જીવનમાં દરેક વ્યક્તિ એ પોતપોતાની રીતે સફળ થતા જ હોય છે. પણ 1995થી કરીને આ 2024 એટલે મારા 28 વર્ષના જાહેર જીવનમાં તાલુકા પંચાયતની પ્રથમ ચૂંટણી 1995માં 18 વર્ષની ઉંમરે હું લડી તાલુકા પંચાયતની પ્રમુખ થઈ. 15 વર્ષ તાલુકા પંચાયત, 5 વર્ષ જિલ્લા પંચાયત, 10 વર્ષ વિધાનસભા અને આ 2024ની લોકસભા. એટલે સ્ટેપ બાય સ્ટેપ કોઈ સફળતા રાતોરાત એક દિવસમાં મળતી નથી. એના માટે પ્રચંડ પુરુષાર્થ અને જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં આપણે સખત મહેનત કરવી પડે, સાચી દિશામાં મહેનત કરવી પડે. અને એ પૈકી આખા જિલ્લાનો જે એક વિશ્વાસ સંપાદન કરવાનો હોય એ આ લોકસભામાં કર્યો. અને જ્યાં જે સ્ટેજે હું હતી એમાં પણ હું મારા વિસ્તાર પૂરતો ન્યાય પૂરેપૂરો આપવા માટેનો પ્રયત્ન કરતી. બેન, બનાસકાંઠાના મતદારો જેનીબેન પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે? લોકસભાની ચૂંટણી હોય એટલે એ રાષ્ટ્રીય મુદ્દાઓને ધ્યાનમાં લઈને ચૂંટણી યોજાતી હોય છે. એનો મેન્યુફેસ્ટો હોય. બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. અમુક તાલુકાઓમાં ખેતી માટે પાણીની જરૂર છે, એજ્યુકેશન, આરોગ્ય, રોજગારી, મહિલાઓની સલામતીની વાત હોય, વિવિધ પરીક્ષાઓ જે લેવાતી હોય પરીક્ષાઓમાં વારંવાર ગોટાળા, તો કંઈક કરીને કઈ રીતે વહીવટીતંત્ર હોય કે લોક ભાગીદારીથી આ બધું કઈ રીતે આપણે રોકી શકીએ. અંતે તો કોઈ પણ ક્ષેત્ર હોય એની અંદર નીચે લેવલથી સુધારો આવે તો ઓટોમેટિક ઉપરથી સુધારો આવે. ને ખાસ કરીને વહીવટીતંત્ર પોતાની જવાબદારી એક બંધારણીય પ્રમાણે નિભાવે એવો અમારી કાયમ અમારો પોતાનો આગ્રહ રહ્યો છે અને આવનાર સમયની અંદર એ પણ કરવાના પ્રયત્નો કરશું. બેન, તમે જે મહિલાઓની વાત કરી, મહિલાઓની સુરક્ષાની, તમે વિધાનસભામાં હતા ત્યારે પણ એક મુદ્દો તમે એનો બનાવેલો કે નાની દીકરીઓ હોય એમને જ્યારે લવ મેરેજ કરતી હોય છે તો એના મા બાપની સહી કમ્પલસરી ને એ મુદ્દો આપે ઉઠાવેલો વિધાનસભામાં પણ. શું એ મુદ્દો આપ કેન્દ્રમાં કે દિલ્હીમાં ઉઠાવશો? લવ મેરેજની હું 99% વિરોધી છું. કેમ કે 99% લવ મેરેજ રહ્યા એ ખોટા હોય છે, 1% જ સાચા હોય છે. લવ મેરેજની વિરોધી નથી પણ 99% લવ મેરેજની વિરોધી એટલા માટે કે વર્તમાન સમયની અંદર ઘટતી જતી દીકરીઓની સંખ્યાના કારણે અસામાજિક તત્વો કે જેની સમાજમાં કોઈ આબરૂ નથી, ધંધો રોજગાર નથી, રખડેલ છે, આને કોઈ સમાજ પોતપોતાના સમાજમાં દીકરીઓ આપતા નથી. અને એના કારણે છોકરીઓને ભગાડી જવી, પ્રેમમાં ફસાવવી, ખોટા એક લોભ લાલચ આપવી અને એના કારણે બાળ બુદ્ધિમાં ભોળવાઈ જાય છે. પણ અંતે એનો અંજામ ખોટો હોય છે. આજે પણ આપણી સંસ્કૃતિ આ બાજુની એ એક ધાર્મિકતા સાથે સંસ્કૃતિ ને એક સામાજિક વ્યવસ્થા છે. અને સામાજિક વ્યવસ્થા એ છે કે પોતપોતાના સમાજમાં લગ્ન થાય એવું દરેક સમાજો ઈચ્છતા હોય છે. અને એ પ્રમાણેની સમાજ વ્યવસ્થા અકબંધ રહે તો વર્ગ વિગ્રહ ના થાય અને સંમતિથી લવ મેરેજ થાય એમને વાંધો નથી, મા બાપની સંમતિથી લવ મેરેજ થાય એમને વાંધો નથી. પણ માત્ર મા બાપને એની જે ક્રેડિટ છે, એનો પરિવાર છે, એ કોઈ બેન દીકરી ભૂલ કરે ત્યારે આખો એનો પરિવાર એ માનસિક રીતે અને બધી રીતે વેરવિખેર થઈ જતો હોય છે. બીજા જે એના બાળકો હોય છે એનું ભવિષ્ય પણ અંધકારમય બનતું હોય છે. એના હારા ઘરમાં કોઈ હગું નથી કરતું. એટલે આ એક સૌથી મોટો પડકાર છે. આજે આ સરકારે જે એક મૈત્રી કરાર
અને જે પુનર્લગ્ન માટેની જે વ્યવસ્થાનો જે કાયદો છે એ તો તદ્દન ખોટો છે. તદ્દન એટલા માટે કે જે મહિલાને 2-3 બાળકો હોય ને એ એમ કે હું મારા પતિ સાથે રહેવા માંગતી નથી, એ પતિ પત્નીનો ઝઘડો ગમે એવું, પણ બાળકોની હાલત શું થાય? આ સમસ્યાઓ જ્યારે આવે છે ત્યારે ઘણી જગ્યાએ સમાજમાં એકાબીજાના હાટાપાટાની વ્યવસ્થા હોય છે, તો એકનો વાંક હોય ને બેનું છૂટું કરવું પડે, નિર્દોષને બિચારાને છૂટું કરવું પડે. આ પરિસ્થિતિઓમાંથી નીકળવા માટે કરીને સમાજ વ્યવસ્થા એ લોકલ લેવલે ક્યાંક સમજણ કેળવવી પડે, ક્યાંક NGO, ક્યાંક સામાજિક, ક્યાંક વહીવટી રીતે, બધી રીતે થઈ અને આ વર્ગ વિગ્રહ અટકે એવા પ્રયત્નો દરેક લોકોએ કરવા જોઈએ. બેન, એક બીજો મુદ્દો પણ એવો છે અત્યારે હાલ ગુજરાતમાં કે ગૌ માતાનો, તમે એ પણ મુદ્દો બનાવેલો કે હું ગાયોનું જે કતલખાના છે કે ગાયોનો મુદ્દો કેન્દ્ર લેવલે ઉઠાવીશ, તો એ મુદ્દાને આપ શું કેન્દ્રમાં જવાના છો? ગૌ માતા આપણા આસ્થા સાથે જોડાયેલો ને એક એવું પ્રાણી કે આપણે વારંવાર આપણા ધર્મગુરુ આપણે બધા કહીએ છીએ કે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. આપણે આસ્થા સાથે તો બરોબર, પણ મેડિકલ રીતે તમે જુઓ, આરોગ્યની દ્રષ્ટિએ જુઓ તો આજે એગ્રીકલ્ચર જે ખેતીવાડી છે એની અંદર આ ગોબર છાણ ન નાખવાના કારણે, એના કારણે જે પેસ્ટિસાઇડ, જે રાસાયણિકનો વપરાશ થયો, એના કારણે અનેક રોગો, કેન્સર ને ગળો એટેકના બધા જ. અને બીજું કે એક આસ્થા તો ખરું જ, પણ એની સાથે આરોગ્યની જાળવણી માટે, આવનાર પેઢીની જાળવણી માટે પણ ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે તો દરેક ગાયો ઘરે રાખતા થાય એટલે એનું જે છાણ હોય ખેતરોમાં જાય અને ક્યાંક એનું જે દૂધ, ઘી, એની જે બનાવટો છે એ પણ આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે. એટલે આ ગાયો માટે કરીને જે એક પ્રતિબંધની વાત છે ને, સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિની જે માગણી છે એ માગણી અમે એને આગળ વધારવાના પ્રયત્નો કરીશ. કોઈ બીજા મારી હાથે રહે કે ના રહે, પણ મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે ગૌ વંશ ઉપર પ્રતિબંધ આવવો જોઈએ એવો મારો વ્યક્તિગત અભિપ્રાય ભૂતકાળમાં રહ્યો છે અને વર્તમાન સમયમાં છે, ભવિષ્યમાં છે. બેન, એક આપણે બીજી વાત કરીએ સામાજિક, તો સામાજિક આપના સમાજે આપને બહુ સપોર્ટ કર્યો, બીજા અન્ય સમાજે પણ સપોર્ટ કર્યો છે એવું આપણે કીધેલું. તો બેન, આમ તમારા હિસાબે આમ કેટલી માનતાઓ થઈ હશે ને કેવા પ્રકારના કાર્યક્રમો હશે કે જે તમે જીત્યા પછી તમને ખ્યાલ આવતો હોય કે આવી જગ્યાએ આવી માનતા છે, આ છે? જેમ કે આજની તારીખમાં 1000થી વધારે માણસો એ પગપાળા પોતાની માનતાઓ પૂરી કરી રહ્યા છે. કોઈ 100 કિલોમીટરની, કોઈ રણુજાની, કોઈ દ્વારિકાની, કોઈ ઢીમાની, જે પોતે આસ્થાને માને છે એ પ્રમાણે ક્યાંક જોખણા રાખેલા છે, ક્યાંક પગે લાગવાનું છે, ક્યાંક પેરડા, અનેક પ્રકારની જે કંઈ એક માનતા કઈ પ્રકારની હોઈ શકે એવી તમામ પ્રકારની માનતાઓ એ તમામ સમાજના લોકોએ કરી છે. હું એમની ઋણી છું, આભાર માનું છું એમનો. અને જ્યાં પણ એમને જે માનતા રાખી છે એ મારા માટે રાખી છે, પણ જે આસ્થાનું કેન્દ્ર એમના માટે છે એ એમની આશા અપેક્ષાઓ હોય એ ભગવાન એમની પૂરી કરે એવી પણ હું પ્રાર્થના કરું. તો શું આપ બધી જગ્યાએ તો પોસિબલ નથી, પણ કેવી રીતે 2017ની માનતાઓ હજી સુધી મારી ચાલે છે, એટલે શક્ય બધી જ જગ્યાએ જેટલી માનતાઓ કરી છે એટલે શક્ય નથી, પણ જ્યાં શક્ય હશે ત્યાં હાજરી અને માનતાઓ જોખણાની છે. તો મારો હંમેશા સ્વભાવ રહ્યો છે કે ગરીબ માણસ એનો આર્થિક બોજ એના ઉપર ન પડે, એટલે એને અહીંયા કોઈ સારો પ્રસંગ હોય ત્યારે માનતા કરી દે તો એને વધારાનો ખર્ચો ન થાય એવો વિચાર મારો કાયમી રહ્યો છે અને આવનાર સમયમાં પણ એ વિચાર મારો અકબંધ રહે એવા મારા પોતાના પ્રયત્નો રહેશે. બાકી સંદેશો પણ આપું છું કે આ માનતાઓ એવડી મોટી એવા કષ્ટ હાથે ના કરો કે જે તમને પગપાળા કરી, ઘણા દ્વારિકા ચાલતા ગયા, ઘણા રણોજા, એટલે આવી ગરમીની અંદર 304 ઢીમા આપણે ભાઈ ડીસાના અમારા યુવાનો બધા રણુજા જે દિવસે રિઝલ્ટ આવ્યું એ દિવસે જ રણુજા ચાલતા જવા માટેની એમની માનતા હતી. તો 300-400 કિલોમીટર આવા ગરમીની અંદર આપણે એસીમાં નથી રહી શકતા ને એક એમની આસ્થા છે. પણ હું વિનંતી કરું કે માનતા એ ગાડીમાં કે સાધનમાં લઈ જવા માટેની કરે તો સારું, એ વ્યક્તિગત એટલું કષ્ટ ના આપે એવી પણ હું વિનંતી કરું. બીજું બેન, એ પૂછવું છે કે તમે જેમ પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચ્યા, તો હવે આપ સાંસદ પણ છો, હવે શું જ્ઞાનીબેન નજીકના ભવિષ્યમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોવાઈ રહ્યા છે? કોઈ નહીં, જે હું મારો જે કાર્યક્ષેત્ર હોય એ કાર્યક્ષેત્રને પૂરો ન્યાય આપવા, પૂરો ન્યાય આપવા. હું તાલુકા પંચાયત હતી તો તાલુકો સંભાળતી,
જિલ્લા પંચાયતે તો મારી સીટને એટલું હું ભરતી વિધાનસભામાં હતી તો મારા 3 તાલુકાને પૂરેપૂરો ન્યાય મળે એવા મારા પ્રયત્નો રહેતા. હવે હું સંસદ છું તો મારા જિલ્લાને પૂરેપૂરો ન્યાય મળે એ લોકોના ભરોસા ઉપર ખરી ઉતરું અને મને જે મારી માગણી હતી કે મારી ક્ષમતા હતી એના કરતાં લોકોએ કોંગ્રેસ પાર્ટીએ તમામ લોકોએ ઘણું જ આપ્યું છે. એટલે જેટલું છે એટલામાં ખૂબ સંતોષ છે. આગળ બીજા કોઈ સપના નથી. પણ બેન જેમ કે બનાસના બેન બને એમ ગુજરાતના બેન બની શકે? ના, એટલું ચોક્કસ કહીશ કે જ્યાં પાર્ટીને જરૂર હોય કે બેન તમારે અહીં જવું પડશે, લોકોની માગણી હોય કે બેન તમારે અહીં આવવું પડશે, તો એમાં જે મારા કોંગ્રેસના કાર્યકરોને મદદ કરવાની થાય, આમ પ્રજાને મદદ કરવાની થાય, લોકોનો મુદ્દો ઉઠાવવાનો થાય, કોઈ અન્યાય થયો છે તો એના સામે લડવા માટે સ્થળ પર જવું પડે, તો આ પ્રયત્નો મારા જ્યાં શક્ય છે એટલા પૂરેપૂરા રહેશે. પણ વ્યક્તિગત મેળવવા માટેની કોઈ આશા નથી. એક છેલ્લો સવાલ બેન, એ કે જેમ કે આપણી બાજુની સીટ પાટણ, સાબરકાંઠા, આણંદ જે થોડા ઓછા માર્જિનથી હારી ગયા છે, એ સીટ વિશે આપ શું કહેશો કે એ ક્યાં કોંગ્રેસ પાર્ટી કે ક્યાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં અને ગુજરાતમાં આખા દેશની અંદર તમે જુઓ કે 400 પારની વાતો થતી હતી, સ્પષ્ટ બહુમતી પણ એકલા હાથે મળી નથી. એટલે આ દેશ ડેમોક્રેસી દેશ છે, લોકો બધું જુએ છે કે સાચું શું છે ને ખોટું શું છે. એટલે હવે એમની શરૂઆત થઈ ગઈ છે. આવનાર સમયમાં જ્યાં પણ અમારી થોડા ઘણી કચાશ રહી છે એ બધા સાથે મળીને એને સોલ્યુશન કરવાના પ્રયત્નો કરીશું. બાકી ગુજરાતની જનતાએ એ કોંગ્રેસને સારા પ્રમાણમાં વોટ આપી અને એનો વોટ શેર વધારી અને એક ભારતીય જનતા પાર્ટીનો જે અહંકાર હતો એ અહંકારને ઠેકાણે લાવવા માટેનું કામ એ ગુજરાતને દેશના મતદારોએ કર્યું. એક છેલ્લો પ્રશ્ન કે બનાસની જનતા બેન જોડે શું અપેક્ષા રાખી રહી છે ને બેનનું પહેલું જ એવું કયું કામ હશે જે બનાસ માટે હશે? પહેલું તો સંસદ સભ્યના શપથવિધિ પછી દરેક તાલુકાની એવી માગણી છે કે બેન અમારા તાલુકા સુધી આવે, અમને મળે. તો લોકો હેરાન થાય એના કરતાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ હું એમને રૂબરૂ મળી એમનો આભાર વ્યક્ત કરીશ. એમની પાસે જે પ્રશ્નો આવે, કેમ કે તાલુકા કક્ષાએ જઈશું, આટલી કડા ચૂંટણી હતી એટલે ડિમાન્ડ ના હોય. હવે જવાબદારીમાં છીએ અને જવાબદારીમાં જે વિસ્તારની જે ડિમાન્ડ હશે એ ડિમાન્ડને એના આગેવાનોને સાથે રાખી અને લોકોને વહીવટી તંત્રને સાથે રાખીને પૂરેપૂરું કામ કરવા માટેના પ્રયત્નો કરશું.